તો માવઠાથી રાજકોટ પંથકમાં મોટા પાયે નુકસાન થયું છે। ન્યારા ગામના ખેડૂતોનો પાક ધોવાયો છે। ન્યારા ગામના ખેડૂતનો 20 વીઘાના ખેતરમાં ઘઉંનો પાક ઢળી પડ્યો છે। ધાણાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન। ગઈકાલે બપોર બાદ ન્યારા ગામમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો। ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો। 15 દિવસ બાદ ઘઉંનો પાક લેવાનો હતો। ઊભા રહેલા ઘઉંના પાક ઢળી પડતા ખેડૂતો માટે ચિંતા સર્જાઈ છે। કાલે સાહેબ એને 5 વાગે વરસાદ આવ્યો હતો અને આખે આખું ઘઉંનું ખેતર ઢળી પડ્યું છે। કેટલા વીઘામાં ઘઉં હતા? 20 વીઘામાં ઘઉં હતા સાહેબ। અત્યારે શું પરિસ્થિતિ છે? હાવ ઢળી પડ્યો છે। હવે શું કરવાનું થાય? હવે આને રોટાવેટર જ હાંકવાનું। ચોક્કસથી ગામના આની આગેવાન છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। તમારા ગામમાં આવા કેટલા ખેતરો હશે કે જ્યાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે? અમારે સાહેબ અહીંયા ઓછામાં ઓછા 200 સવા 200 ખેતર સર્વે નંબર એવા છે કે જ્યાં તમામને આવી રીતે ઘઉં આડા પડી ગયા, ચણા, આપણે ધાણાનું, તલીનું ઘણી નુકસાની। તો બીજી તરફ રાજકોટના જેતપુરમાં આઈટીઆઈના વિદ્યાર્થી પર હુમલો થયો છે। ધારેશ્વર આઈટીઆઈના 2 વિદ્યાર્થી પર પાઇપ વડે હિંસક હુમલો થયો છે। એક શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કર્યો છે। જીવલેણ હુમલામાં 2 મિત્રોને ગંભીર ઈજા પહોંચી છે। માવો ખાવાની બાબતે બોલાચાલીનો ખાર રાખ્યો હતો। આઈટીઆઈના જ અન્ય વિદ્યાર્થીએ રસ્તામાં આંતરીને માર માર્યો છે। તો ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। અમારા ઉપર ખાર રાખીને ઈવડે પાઇપ વડે હુમલો કર્યો, અમને માર્યા। મને પગમાં મારી દીધું, ઓલા ભાઈને માથા ઉપર મારી દીધું। એ અમારા ઉપર ખાર રાખ્યો છે બહુ। કંઈક માવા વિશે અમને સાહેબે ઊભા કર્યા હતા બધાને, તો અમારા કારણ વગરના નામ આપ્યા હતા અને મને કારણ વગરની ગાયડો બોલ્યો હતો, તો મેં એને થોડુંક કીધું તો ઈવડે ખાર રાખ્યો મારા ઉપર। તો સમાચારમાં આગળ વાત કરીએ। પીધેલા પકડાયા। અરવલ્લીમાં 31st નાઇટમાં પીધેલા પકડાયા છે। અરવલ્લી જિલ્લામાં 150 થી વધુ દારૂડિયા ઝડપાયા છે। દારૂ પીને ગાડી ચલાવતા 150 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। શામળાજી સહિત જિલ્લાભરમાં પોલીસની કાર્યવાહી। ચેકપોસ્ટ સહિત નાકા પોઈન્ટ પર કડક વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે। તો ડિજિટલ બ્રેથ એનાલાઇઝર વડે દારૂડિયાઓને પકડ્યા। કડકડતી ઠંડીમાં અસામાજિક તત્વોને રોકવા માટે કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લામાં કુલ 10 ચેકપોસ્ટો કાર્યરત હતી। એ ઉપરાંત 48 જેટલા નાકા પોઈન્ટો તૈયાર કરવામાં આવેલા, ઊભા કરવામાં આવેલા અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું, જે અંતર્ગત 26 તારીખથી નાઇટથી લઈને આજ દિન સુધીમાં કુલ 298 જેટલા પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા છે। તો આ તરફ રાજકોટના જેતપુરમાં મોડી રાત સુધી ચેકિંગ। પીધેલી હાલતમાં 3 લોકો પકડાયા છે। જેતપુર સિટી પોલીસ દ્વારા 3 વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે। જેતપુર ડિવિઝન દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બીજી તરફ વલસાડમાં નવા વર્ષની ઉજવણીમાં નબીરાઓ ભૂલ્યા છે ભાન। પોલીસે 4 દિવસમાં 600 થી વધુ નશાખોર ઝડપ્યા છે। નશો કરીને રાજ્યમાં પ્રવેશતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે। બ્રેથ એનાલાઇઝર અને ડ્રોન સર્વેલન્સથી કામગીરી કરવામાં આવી રહી છે। વલસાડ જિલ્લો છે જ્યાં દમણ અને સેલવાસની બોર્ડર લાગે છે, તો ત્યાંથી એવું જણાય આવે છે કે લોકો આ 31મી નાઇટે ત્યાં આગળ દમણ જાય છે, મજા કરે છે, દારૂવાળો પી અને ફરી પાછા ગુજરાતની બોર્ડરમાં આવે છે। એ વખતે રેશ ડ્રાઇવિંગના અથવા તો ડ્રિંક એન્ડ ડ્રાઇવ સંબંધી કેસીસ છે એની માત્રા ખૂબ વધી જતી હોય છે। પીધેલાઓની માત્રા ખૂબ વધી જતી હોય છે। તો એ કાર્યવાહીને એ લોકોની જે આ જે વૃત્તિ છે એને અટકાવવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો નશો કરીને રાજ્યમાં પ્રવેશતા જે લોકો છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। તો નબીરાઓ ભાન ભૂલ્યા હોય તેવું જોવા મળ્યું। 4 દિવસમાં 600 થી વધુ નશાખોર ઝડપાયા છે। તો હવે વાત કરીએ વેલકમ 2026ની। તો આ તરફ અમદાવાદમાં પણ લોકોએ મોડી રાત સુધી નવા વર્ષની ઉજવણી કરી છે। સિંધુ ભવન રોડ પર ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે।
2026ને આવકારવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. લોકોએ બલૂન ઉડાવી અને આતિશબાજી કરી સેલિબ્રેશન કર્યું. લોકોએ હેપી ન્યૂ યરની આનંદની ચિચિયારીઓ સાથે સેલિબ્રેશન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં લોકો નવા વર્ષ ઉજવવા માટે આવ્યા. મોડી રાત સુધી નવા વર્ષની ઉજવણી કરતા લોકો જોવા મળ્યા. સિંધુ ભવન રોડનો આ નજારો છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો છે તે ખુશખુશાલ બલૂન ઉડાવીને આતિશબાજી કરતા નજરે પડ્યા હતા. તો મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા નવા વર્ષની ઉજવણી કરવા માટે. વર્ષ 2026ના વધામણા કરવા માટે સિંધુ ભવન રોડ પર સેલિબ્રેશનનો માહોલ જોવા મળ્યો હતો. તો આતિશબાજી સાથે બલૂન્સ ઉડાવવામાં આવ્યા અને નવા વર્ષને આવકારવામાં આવ્યા. તો મોટી સંખ્યામાં લોકો અહીં જોવા મળ્યા હતા, જાણે સમગ્ર શહેર આ વિસ્તારમાં ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો. આ તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા અને નવા વર્ષના વધામણા કર્યા. ગુજરાતવાસીઓ નહીં પરંતુ દેશ અને વિદેશના લોકો હવે એકતા નગરમાં બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે. તમામ ટેન્ટ સિટી ખાતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે. એકતા નગરમાં આવતા પ્રવાસીઓને નવા વર્ષની ઉજવણી માટે ડીજે ડાન્સ પાર્ટી અને ગાલા ડિનરનો લાભ લીધો. काफी अच्छा आयोजन रहा है. एक स्पेशल डीजे पार्टी, तरह तरह के व्यंजन, खाने पीने का बहुत अच्छा प्रबंध किया गया है. ये पार्टी फुल साइड और गार्डन में हो रही है. बहुत ज्यादा एंजॉय कर रहे हैं, बहुत मजा आ रहा है, बहुत ज्यादा एंजॉय कर रहे हैं, बहुत ज्यादा मजा आ रहा है, एकदम लाइवली है, बहुत मस्त है. તો ગુલમર્ગ સહિતના પ્રવાસન સ્થળોએ નવા વર્ષનું સ્વાગત ખૂબ જ ઉત્સાહ અને ઉજવણી સાથે કરવામાં આવ્યું છે. ઘડિયાળમાં મધ્યરાત્રિ વાગતા જ ફટાકડા ફોડવામાં આવ્યા અને રંગબેરંગી લાઇટોએ આકાશને પ્રકાશિત કર્યું, જેમાં 2026નું ઉજવણી સાથે સ્વાગત કરવામાં આવ્યું. વિવિધ સ્થળોએ પ્રવાસીઓએ નાચગાન કર્યું અને આશા વ્યક્ત કરી કે નવું વર્ષ શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ લાવશે. તો આ તરફ ભરૂચમાં મધરાતે ઉત્સાહભેર 2026નું સ્વાગત કરાયું. ડીજેના તાલે યુવાનો ઉજવણીમાં ઝૂમ્યા. વર્ષ 2025ને અલવિદા કહી યુવાનો દ્વારા આતિશબાજી, ડીજે પાર્ટી અને સંગીતના તાલે ઝૂમીને નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મધરાતના 12 વાગતા જ હેપી ન્યૂ યરના નારા સાથે આકાશમાં ફટાકડા ફૂટ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તો ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વિન્ટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 31 ડિસેમ્બરની ભવ્ય ઉજવણી સાથે નવા વર્ષને આવકારવામાં આવ્યું. ખાસ ઓર્કેસ્ટ્રા સાથે ડીજે શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. તો વિન્ટર ફેસ્ટિવલની ઉજવણીને લઈને સ્થાનિક વેપારીઓ અને હોટેલ સંચાલકોને પણ લાભ થયો હતો. કાર્યક્રમના અંતે પ્રવાસીઓએ રાત્રે ભવ્ય આતિશબાજીની મજા માણી હતી. કાર્યક્રમમાં સાંસદ ધવલ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નવા વર્ષની શુભકામના પાઠવી હતી. વર્ષનો આખરી દિવસ છે ત્યારે મને પણ આવવાનો અહીંયા લાવો મળ્યો. મને એવું થયું કે આપણા 2025નો છેલ્લો દિવસ છે તે આપણા ડાંગના લોકો સાથે, અને સૌથી મહત્ત્વપૂર્ણ 2026નો પહેલો દિવસ છે એ મારા ડાંગના આદિવાસી લોકો સાથે વિતાવું અને ડાંગના જિલ્લા માટે સારામાં સારી કામગીરી કઈ રીતના થાય અને ડાંગ જિલ્લો કઈ રીતના વિકાસની પ્રગતિને પંથે જાય એના માટે પૂરો પ્રયાસ કરવાના છે. नववर्ष के अवसर पर गुजरात के एकमात्र हिल स्टेशन सापुतारा आजकल पर्यटकों से फुल गुलजार है.
सर्दियों की सुहानी ठंड और स्थानीय प्रशासन द्वारा आयोजित विंटर फेस्टिवल का पर्यटक भरपूर आनंद ले रहे हैं। फेस्टिवल के अंतर्गत 25 दिसंबर को आयोजित ड्रोन शो और पवनदीप राजन सहित जो प्रोग्राम हुआ है अन्य कलाकारों का, बहुत दर्शकों ने उसको एंजॉय किया है। 31 दिसंबर को जो भव्य आतिशबाजी हुई है, उसके साथ जो बैंड का प्रोग्राम था उसका लोगों ने बहुत आनंद किया है। सभी होटल और होटल एसोसिएशन की तरफ से, सभी सापुतारा निवासियों की तरफ से हम आपके बहुत आभारी हैं। આજે સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ છે, એનો લાસ્ટ ડે છે અને 2025 છે, તો એને એન્ડ કહેવા માટે અને ન્યૂ યરને સેલિબ્રેટ કરવા માટે આજે સાપુતારા અહીં અમે આવ્યા છે। બહુ જ સરસ, સાપુતારા જેવું બીજું કોઈ પ્લેસ નથી। આઈ લવ સાપુતારા વેરી 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 મચ। અમે અહીંયા સાપુતારામાં વિન્ટર ફેસ્ટિવલ માટે આવ્યા છીએ। આ 25 ડેટથી સ્ટાર્ટ થયો છે અને આજે એનો લાસ્ટ ડેટ છે અને અમને અહીંયા બહુ જ મજા આવી અને બહુ જ બધું સગવડ કરી છે, બહુ જ સરસ છે, બધું બહુ હખર છે, અમને બહુ મજા આવી। બાય બાય 2025 એન્ડ વેલકમ 2026। જામનગરમાં વર્ષ 2026ને આવકારવા પાર્ટી પ્લોટમાં ઉજવણી કરવામાં આવી। વિવિધ કાર્યક્રમો તેમજ સનાતન સંસ્કૃતિ સાથે ઉજવણી કરવામાં આવી છે। પાર્ટી પ્લોટમાં લોકોએ એકઠા થઈને રામધૂન બોલાવી હતી। સાથે જ હનુમાન ચાલીસા અને ધાર્મિક કાર્યક્રમો સાથે વર્ષ 2026ને આવકારવામાં આવ્યું હતું। जामनगर की पब्लिक ने हमको बहुत अच्छा रिस्पांस दिया और हम उससे बहुत ही ज़्यादा हैप्पी है। जहाँ पे हमने किया था रामधुन किया था, हमने कृष्ण भजन किया था, हमने पूरे हनुमान चालीसा के साथ पढ़ के महाआरती के साथ 2026 का स्वागत किया था। અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન। ભારત એક ગાથા થીમ પર ફ્લાવર શો 30 લાખ ફૂલોની મહેક સાથે